પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના બે યુવાઓ સીઆરપીએફની અંદર ટ્રેનિંગ 1 વર્ષની પૂર્ણ કરી માદરે વતન પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના સંતોષભાઈ ગણેશભાઈ રાણા અને અભિષેક કેસાજી રાણા રહેવાસી જવાહરનગર બંને યુવાઓ ભારતીય ફૌજની અંદર દેશની સેવા કાજે 1 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા કુંતાસરી ગામ અને જવાહરનગર ગામના લોકો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશભક્તિના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। આ બંને ગામોના અત્યારે 40થી વધારે યુવાઓ ભારતીય ફૌજમાં ફરજ બજાવી રહ્યા છે। આ પ્રસંગે ડીજેની તાલે ભવ્ય શોભાયાત્રા બંને જવાનોની કાઢવામાં આવી હતી। ભારતીય ફૌજમાં દેશની રક્ષા કાજે જોડાયેલા બંને યુવાઓ ભૂલથી વર્ષા કરી અભિનંદન પાઠવ્યા હતા। દેશની રક્ષા કરી દેશને ગૌરવ અપાવવા ભારતીય ફૌજમાં જોડાયેલા બંને યુવાઓને ભવ્ય ગામ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। ઉત્તર પ્રદેશ અમેઠી ખાતે પાસીનગ પરેડ પૂરી કરી બંને યુવાઓ સંતોષભાઈ ગણેશભાઈ રાણા ભેલ રહેવાસી કુંતા ગામ અને અભિષેકભાઈ કેસાજી રાણા ભેલ રહેવાસી જવાહરનગર બંને યુવાઓ આજરોજ સીઆરપીએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાણા સંતોષ ગણેશભાઈ છે। હું 27 સપ્ટેમ્બર 2023માં સીઆરપીમાં જોઈન થયો હતો અને 20 સપ્ટેમ્બર 2024માં હું પરત ફરેલો છું। મેં ટોટલ 11 મહિના ટ્રેનિંગ સતત મહેનત પરિશ્રમ કરીને મેં પૂરી કરી છે અને એ યુપી ઉત્તર પ્રદેશ જે અમેઠીમાં મારું ટ્રેનિંગ સેન્ટર હતું। અત્યારે હું 219 બટાલિયન છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં હું પોસ્ટિંગ થયો છું। જય હિન્દ, જય ભારત। તમારું કયા ગામના છો અને તમે કયા પોસ્ટમાં ટ્રેનિંગ કરી અને અત્યારે ગામે આવ્યા છો? મારું નામ રાણા અભિષેકભાઈ કેરાભાઈ છે। હું જવાહરનગરનો વતની છું। મેં સીઆરપીએફની ટ્રેનિંગ લખનઉમાં કરી છે। તમને આવા વિચારો કેમ આવ્યા? મને આવા વિચારો દેશની રક્ષા કરવા માટે અને દેશનું ગૌરવ વધારવા માટે આવે છે। તમારા માતા પિતાની તમને ફૌજમાં મળવા માટે કેવી ઈચ્છાઓ હતી? મારા માતા પિતાની બહુ સારી ઈચ્છા હતી। એમના મહેનતથી હું અહીંયા આવ્યો છું, એમના સહકારથી। તો અત્યારે તમારું ગામ લોકોએ સ્વાગત કરી શું કહેવા માંગો? ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું અને મારા પરિવારજનોનો પણ। દીપક સથવારા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।